નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 15 સરકાર લેક્ચર નંબર 1માં સ્વાપરીમાં આજે આપણે આગળ જોઈશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેને ક્રમમાં લખો. પહેલું, દુનિયામાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો દુનિયામાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે ડી. ભારત દેશ. બીજું, આપણા દેશમાં સરકાર કેટલા સ્તરે કામ કરે છે? આપણા દેશમાં જે સરકાર છે તે કેટલા સ્તરે કામ કરે છે? 3. સી. ત્રીજું, દેશમાં બંધારણને કેન્દ્રમાં રાખી કાયદો બનાવવો, સુધાર કરવો અને અમલમાં મૂકવાનું કાર્ય કોણ કરે છે? જે દેશમાં બંધારણ છે તેનો કાયદો બનાવવો, સુધારા કરવા, અમલમાં મૂકવું તેનું કાર્ય કોણ કરે છે? તો બી. સરકાર. ચોથું, કયા પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે? કયા પ્રકારના શાસનમાં મતદાન પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે? તો એ લોકશાહી. કઈ શાસન વ્યવસ્થામાં સરકાર સમાનતાના ધોરણે સંચાલન કરે છે? કઈ શાસન વ્યવસ્થામાં સરકાર બધાને સમાનતા રાખે છે? તો સામ્યવાદી સરકાર. કઈ શાસન વ્યવસ્થામાં લોકોએ પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી? કઈ શાસન વ્યવસ્થામાં પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી? સી. રાજાશાહી. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલું, લોકશાહી શાસનમાં ખાલી જગ્યા મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. જે લોકશાહી શાસન વ્યવસ્થા છે તે મહત્વનું આગવું સ્થાન કોણ ધરાવે છે? તો સરકાર. આપણા દેશની સરકાર ખાલી જગ્યા દ્વારા ચૂંટવામાં આવે છે. આપણો ભારત દેશ છે તો આપણી સરકાર શેના દ્વારા ચૂંટવામાં આવે છે? તો મતદાન દ્વારા. ખાલી જગ્યા શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. કોને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે છે? તો લોકશાહી શાસન વ્યવસ્થાને લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. ખાલી જગ્યા સરકારમાં લોકો જ સરકાર હોય છે. કઈ સરકારમાં લોકો સરકાર હોય છે? તો લોકશાહી સરકારમાં લોકો જ સરકાર હોય છે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. સામ્યવાદી વિચારધારાને શું ઓળખવામાં આવે છે? ડાબેરી તરીકે ઓળખવામાં આવે છે. ખાલી જગ્યા શાસન વ્યવસ્થામાં શાસકને પદ વારસામાં મળે છે. કઈ શાસન વ્યવસ્થામાં શાસકને પદ વારસામાં મળે છે? તો રાજાશાહી શાસન વ્યવસ્થામાં શાસકને પદ વારસામાં મળે છે. સરકારનું કામ ખાલી જગ્યા બનાવવાનું છે. સરકારનું કામ શું હોય છે? સરકારનું કામ કાયદા બનાવવાનું છે. કાયદામાં જરૂર જણાય ત્યાં ખાલી જગ્યા સરકારને સૂચન કે આદેશ કરે છે. કાયદો જે ઘડ્યો હોય તો તેમાં જરૂર જણાય ત્યાં કોણ સરકારને સૂચન કે આદેશ આપે છે? તો અદાલત. પ્રશ્ન 3. નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો. પહેલું, આપણો દેશ દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વધુ મતદારો ધરાવતો દેશ. તો સાચું. બીજું, લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે. તો સાચું. સરકારનું સંચાલન આડકતરી રીતે જ રાજા કરે છે. તો ખોટું. સરકારનું સંચાલન આડકતરી રીતે લોકો જ કરે છે. વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે. તો સાચું. રાજાશાહી પ્રકારના શાસનમાં અનેક લોકો શાસન કરે છે. તો ખોટું. એક જ રાજા જે હોય છે તે એક જ શાસન કરે છે.
છઠ્ઠું, રાજાશાહીમાં શાસક ચૂંટણી વગર પસંદ થાય છે, તો સાચું. સાતમું, સરકાર મતદાન આધારે કાયદામાં ફેરફાર કરી શકે છે, તો ખોટું. મતદાન દ્વારા કાયદામાં ફેરફાર કરી શકતા નથી. સરકારના કાયદાને લોકો પડકારી શકતા નથી, તો ખોટું. સરકારના કાયદાને લોકો પડકારી શકે છે. પ્રશ્ન 4, યોગ્ય જોડકા જોડો. પહેલું, સ્થાનિક સરકાર. તો સ્થાનિક સરકારમાં શું આવે? કઈ સરકાર? તો ગામ કે શહેર માટેનો કાર્યભાર સંભાળે છે. રાજ્ય સરકાર. તો રાજ્ય સરકાર કઈ? તો રાજ્ય સરકાર સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે. રાષ્ટ્રીય સરકાર. તો રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે. રાજાશાહી સરકારમાં શું આવે? તો રાજાશાહી સરકાર એક જ વ્યક્તિ શાસન કરે છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલું, સરકાર દ્વારા કયું કાર્ય મુખ્ય કરવામાં આવે છે? સરકાર દ્વારા કયું કાર્ય મુખ્ય કરવામાં આવે છે? તો બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેને અમલમાં કરવાનું કાર્ય સરકાર માટે મુખ્ય છે. શું છે? તો કાયદા હોય છે, બંધારણ, આપણું જે બંધારણ છે, તો બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા જે હોય છે, કાયદા બનાવવા, કાયદામાં સુધારો વધારો કરો અને તેને અમલમાં મૂકવાનું કાર્ય સરકારનું મુખ્ય છે. લોકશાહી શાસન વ્યવસ્થા એટલે શું? તો લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. ત્રીજું, સરકારના મુખ્ય કેટલા પ્રકાર છે? કયા કયા? તો સરકારના મુખ્ય 3 પ્રકાર છે. કયા કયા? તો પહેલું સ્થાનિક સરકાર, બીજું રાજ્ય સરકાર, ત્રીજું રાષ્ટ્રીય સરકાર. કયા કયા છે? તો સરકારના મુખ્ય 3 પ્રકાર છે: સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર ને રાષ્ટ્રીય સરકાર. ચોથું, સ્થાનિક સરકાર કોને કહેવામાં આવે છે? જે સરકાર સ્થાનિક કક્ષા એટલે કે ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે, તેને સ્થાનિક સરકાર કહેવામાં આવે છે. સ્થાનિક સરકાર કોને કહે? જે સ્થાનિક કક્ષા, એટલે આપણે સુરત જિલ્લામાં રહી છે, તો આપણો સુરત જિલ્લાનો જે કાર્યભાર સંભાળે છે, તો તેને સ્થાનિક સરકાર કહેવામાં આવે છે. રાજ્ય સરકાર. રાજ્ય સરકાર કોને કહેવામાં આવે છે? જે સરકાર જે તે રાજ્યનો કાર્યભાર સંભાળે છે, તેને રાજ્ય સરકાર કહેવામાં આવે છે. તો આપણે ગુજરાત રાજ્યમાં રહેવી છીએ, તો આપણો ગુજરાતનો જે આખો કાર્યભાર હોય, જે કાર્યનું સંચાલન કરતા હોય, તો તેને રાજ્ય સરકાર કહેવામાં આવે છે. છઠ્ઠું, રાષ્ટ્રીય સરકાર કોને કહેવામાં આવે છે? જે સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે, તેને રાષ્ટ્રીય સરકાર કહેવામાં આવે છે. રાષ્ટ્રીય સરકાર કોણ? આખો આપણો દેશ ભારત છે, તો આપણો ભારત દેશનું જે કાર્યભાર સંભાળવાનું કાર્ય સંચાલન હોય, જે સરકાર હોય છે, તો આખા ભારત દેશનું સંચાલન જે કરે છે, તો તેને રાષ્ટ્રીય સરકાર કહેવામાં આવે છે. સાતમું, વિશ્વમાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે? તો વિશ્વમાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે? તો વિશ્વમાં સરકારના મુખ્યત્વે 3 પ્રકાર જોવા મળે છે. પહેલું, લોકશાહી સરકાર, બીજું સામ્યવાદી સરકાર, ત્રીજું રાજાશાહી સરકાર. 8મું, આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે? આપણા દેશમાં લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદ્દત સામાન્ય રીતે
5 વર્ષની હોય છે। 10. સામ્યવાદી સરકારમાં કોનું શાસન જોવા મળે છે? તો સામ્યવાદી સરકારમાં શ્રમિકો, મજૂરો કે શાસિત લોકો જેઓ આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક સમાનતા ધરાવે છે તેનું શાસન હોય છે। કોનું? જે શ્રમિકો, જે મજૂરો અને શાસિત લોકો જે આર્થિક, બૌદ્ધિક અને વૈચારિક રીતે સમાનતા ધરાવે છે તેનું શાસન હોય છે। 11. લોકશાહી સરકારમાં કોને મહત્વ આપવામાં આવે છે? રાજાશાહી સરકારમાં કોને મહત્વ આપવામાં આવે છે? તો રાજાશાહી સરકારમાં રાજા એટલે કે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને મહત્વ આપવામાં આવે છે। કોને? જે રાજા હોય તે રાજાની સુખાકારી, સુવિધા અને વ્યવસ્થાને મહત્વ આપવામાં આવે છે। 12. સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકો પોતાની રજૂઆત ક્યાં કરી શકે છે? સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકો પોતાની રજૂઆત અદાલતમાં કરી શકે છે। ક્યાં કરી શકે? અદાલતમાં કરી શકે છે। યોગ્ય કારણો લખો। 1. લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે કારણ કે આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે। ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે। આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે। લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે। 2. લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી કારણ કે લોકોના જે અધિકારો છે તે રાજાશાહીમાં શું કામ જળવાતા નથી? તો કારણ છે રાજાશાહીમાં શાસક કોઈ વ્યક્તિ જ હોય છે અને તેને આ પદ વારસામાં મળ્યું હોય છે। રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી। એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી જ માનવામાં આવે છે। લોકોની સુખાકારી કે સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસક જે રાજા હોય છે તેની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે। તેના લીધે લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા હોતા નથી। 3. સરકાર કાયદામાં ફેરફાર કરે છે કારણ સરકાર શું કામ કાયદામાં ફેરફાર કરે છે? તો ઘણીવાર સરકારના કાયદાથી લોકોના અધિકારો છીનવાઈ જતા હોય છે। આવા સમયે લોકો સરકારના આવા કાયદાને અદાલતમાં પડકારતા હોય છે। અમુક કાયદા કે તેના અમલીકરણને પણ લોકો અદાલતમાં પડકારતા હોય છે। અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરે છે અને સરકાર કાયદામાં ફેરફાર કરવા પડે છે। પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। 1. સરકાર શા માટે જરૂરી છે? તો સરકાર શું માટે જરૂરી? દેશના સંચાલન માટે, નિર્ણય લેવા, વિકાસ કરવા, કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને કાયદાના અમલ કરવા સરકારની જરૂર પડે છે। વિશાળ દેશમાં અનેક પ્રકારની ભિન્નતામાં એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં સગવડ પડે। આવી સમસ્યા અને અગવડો સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે જરૂરિયાત રહે છે। 2. આપણા દેશમાં સરકાર શા માટે વિવિધ સ્તરે કાર્ય કરે છે? આપણા દેશમાં શું કામ સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે? તો આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે। દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને સૌથી વધુ મતદારો આપણા દેશમાં છે। દેશમાં વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોવાથી કોઈ એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડતા અને ગૂંચવણ ઊભી થાય। આ સમસ્યા ઊભી ન થાય તે માટે દેશમાં વિવિધ સ્તરે સરકાર કાર્ય કરે છે। શું કામ? આપણો દેશ અલગ અલગ વિવિધતા ધરાવતો દેશ છે અને આખી દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વધુ મતદારો ધરાવતો આપણો દેશ છે અને દેશમાં વિશાળ અને અનેક પ્રકારની અલગ અલગ જાતિના લોકો હોવાથી એક જ સ્થળેથી વહીવટ અને સંચાલન કરવું
અગવડ અને ગૂંચવણભર્યું હોય છે. તેવી સમસ્યાઓ ન થાય તે માટે દેશમાં વિવિધ સ્તરે સરકાર કાર્ય કરે છે. ત્રીજું, લોકશાહીના મૂલ્યોનું જતન કેવી રીતે કરવામાં આવે છે? આપણી જે લોકશાહી છે તેનું જે મૂલ્ય છે તેનું જતન કેવી રીતે કરવું જોઈએ આપણે? તો લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્ત્વ આપી બંધારણને આધારે લોકશાહી મૂલ્યોનું જતન કરવામાં આવે છે. લોકશાહીમાં સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા આપવા માટે આયોજન અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે કે જે લોકોની સુખાકારી, સુવિધા અને જે વિકાસને મહત્ત્વ આપીને જે બંધારણ છે તેને આધારે લોકશાહીનું મૂલ્યનું જતન કરવામાં આવે છે. લોકશાહીમાં સૌને સમાનતા, બધાની સુરક્ષા અને સુવિધા આપવા માટે આયોજન અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. સામ્યવાદી સરકાર વિશે જણાવો. સામ્યવાદી સરકારના શાસનમાં બધાની સમાનતા કે સરખાપણાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે. સામ્યવાદી સરકારમાં નિર્માણ થાય છે. સામ્યવાદી સરકારમાં શ્રમિકો, મજૂરો કે શાસિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતા આધારે સરકારનું સંચાલન કે શાસન જોવા મળે છે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. જે સામ્યવાદી સરકાર છે તો તેમાં સામ્યવાદી સરકારમાં બધાને સમાનતા અને સરખાપણાનું વિશેષ મહત્ત્વ, એટલે બધાને સમાનતા અને સરખી રીતે તેનું ધ્યાન રાખવામાં આવે છે. અને વિશ્વમાં ઘણા દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે. અને સામ્યવાદી સરકારમાં જે શ્રમિકો હોય છે, જે મજૂરો હોય છે કે શાસિત લોકો આર્થિક, બૌદ્ધિક અને વૈચારિક, એટલે આર્થિક રીતે અને માનસિક રીતે અને વૈચારિક રીતે સમાનતા કે સામ્યતા ધરાવતા હોય તેના આધારે સરકારનું સંચાલન કે શાસન જોવા મળે છે. અને વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. બીજું, રાજાશાહી સરકાર વિશે જણાવો. રાજાશાહીમાં સરકારમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે. શાસકને રાજાનું પદ વારસામાં મળે છે. રાજાશાહી શાસન વ્યવસ્થામાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર નથી. રાજાશાહી સરકારમાં લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે. શાસક દ્વારા લેવાયેલા નિર્ણયને આખરી માનવામાં આવે છે. જે રાજાશાહી સરકાર છે તેમાં શાસક તરીકે કોઈ એક જ વ્યક્તિ હોય છે અને શાસકનું પદ વારસાગત મળેલું હોય છે. રાજાશાહી શાસન વ્યવસ્થામાં લોકોને પોતાનો શાસક, એટલે જે રાજા હોય છે તેને ચૂંટવાનો અધિકાર હોતો નથી, કેમ કે તેનું પદ તો વારસાગત હોય છે તો તેમાં ચૂંટણી થતી નથી. અને રાજાશાહી સરકારમાં લોકોની સુખાકારી, જે પ્રજાઓ આપણે લોકો હોય છે તો તેની સુખાકારી, સુવિધાને બદલે જે રાજા છે તેની સુખાકારી, સુવિધા અને વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે અને રાજાનો જ નિર્ણય આખરી માનવામાં આવે છે. આપણો દેશ, આપણી સરકાર વિશે જણાવો. આપણો દેશ દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વધારે મતદારો ધરાવતો દેશ છે. દેશની વિશાળતા અને ભિન્નતાને કારણે કોઈ એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડતા પડે. આ સમસ્યાના નિરાકરણ માટે 3 સ્તરે સરકાર કામ કરે છે. ગામ કે શહેરનો કાર્યભાર સંભાળતી સ્થાનિક સરકાર, જે તે રાજ્ય કાર્યભાર સંભાળતી રાજ્ય સરકાર, ત્રીજું સમગ્ર દેશનો કાર્યભાર સંભાળતી રાષ્ટ્રીય સરકાર. તો શું છે કે આપણો દેશ દુનિયાનો સૌથી મોટી લોકશાહી ધરાવતો અને વધુ મતદારો ધરાવતો દેશ છે અને દેશમાં ભિન્નતા અને વિશાળતાને કારણે એક જ સ્થળેથી વહીવટ કે સંચાલન થતું નથી. તો તેના નિરાકરણ માટે 3 સ્તરે સરકાર કાર્ય કરે છે: સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર. ટૂંકનોંધ લખો. પહેલું, લોકશાહી સરકાર.
લોકશાહી સરકારમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. લોકશાહી સરકારમાં લોકો આડકતરી રીતે સરકારનું સંચાલન કરે છે. સરકાર લોકો માટે કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદ્દત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. જે લોકશાહી સરકાર છે તો લોકશાહી સરકારમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ એટલે સરકાર ચૂંટે છે. પ્રતિનિધિ ચૂંટે છે. અને આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સરકારનું નિર્માણ થાય છે. અને લોકશાહી શાસન વ્યવસ્થા આપણે લોકો છે તો લોકોને જ કેન્દ્રમાં રાખીને સરકારનું નિર્માણ કરવામાં આવે, સરકારનું કાર્ય કરે છે. અને ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા, કેવી લોકશાહી વ્યવસ્થા છે ભારતમાં? તો ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. લોકશાહી સરકારમાં આડકતરી રીતે સરકારનું સંચાલન લોકો જ કરે છે. અને આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદ્દત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. બીજું, સરકાર અને કાયદો. સરકારનું કામ કાયદા સુધારવાનું, કાયદો બનાવવાનું અને કાયદાનો અમલ કરવાનું છે. સરકાર પાસે કાયદાના અમલ સાથે તેના સુધારો કરવાની સત્તા હોય છે. પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે લોકો અદાલતનો સહારો લઈ શકે છે. સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે. જરૂર જણાય ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે. જે સરકારનું કામ છે તો સરકારનું કામ કાયદો બનાવવાનું, કાયદામાં સુધારો કરવાનું, કાયદાનો અમલ કરવાનું કાર્ય છે. અને સરકાર પાસે કાયદાના અમલમાં મૂકે અને તેની સાથે સુધારો કરવાની પણ સત્તાઓ હોય છે. પોતાના અધિકારો અને અન્યાય સામે લોકો અદાલતનો સહારો લઈ શકે છે. અને સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ નથી તો તેઓ પોતે અવાજ ઉઠાવીને અદાલત સામે રજૂ કરે છે. અને જરૂર જણાય ત્યાં અદાલત સરકારના વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ આપે છે. પ્રોજેક્ટ વર્ક. વિવિધ દેશના શાસકો વિગત એકઠી કરી શાસકના નામોની યાદી લખો. તો ભારત દેશમાં શાસકો નરેન્દ્ર મોદી, અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ, પાકિસ્તાન ઇમરાન ખાન, શ્રીલંકા રાનિલ શી જિનપિંગ, ઇરાક આદિલ અબ્દુલ હમીદ, ઇજિપ્ત મુસ્તફા મેડબોલી, બાંગ્લાદેશ અબ્દુલ હમીદ, ઈરાન હસન રોહાની, અફઘાનિસ્તાન અશરફ ગની. અહીંયા આપણો આ પાઠ 15 સરકાર પૂર્ણ થાય છે.